આધુનિક યુગમાં જે બાળકો મોબાઈલ અને ટેકનોલોજીમાં વ્યસ્ત રહે છે, ત્યાં ધાનેરાના એક 14 વર્ષના બાળક મહેન્દ્રસિંહ રાજપૂતની કૃષ્ણ ભક્તિ સૌને આશ્ચર્ય પમાડી રહી છે। આ બાળક કૃષ્ણ જન્માષ્ટમીના દિવસે જ નહીં, પરંતુ વર્ષના 365 દિવસ નિયમિત રીતે કૃષ્ણ રાધાની સેવા અને પૂજામાં લીન રહે છે। મહેન્દ્રસિંહ ધોરણ 9માં અભ્યાસ કરે છે, પરંતુ તેમની આધ્યાત્મિક જીવનશૈલી અદ્ભુત છે। તેમના પિતા લાલસિંહ રાજપૂતના જણાવ્યા મુજબ મહેન્દ્રસિંહ નાનપણથી જ આ ભક્તિમય માર્ગે ચાલી રહ્યા છે। તેઓ બાળપણમાં માટીમાંથી ગણપતિ અને કૃષ્ણની મૂર્તિઓ બનાવીને પૂજા કરતા હતા। મહેન્દ્રસિંહની દિનચર્યા સવારથી શરૂ થાય છે। તેઓ રોજ સવારે ઘંટડી વગાડીને કૃષ્ણ રાધાને જગાડે છે, તેમને ચા પીવડાવે છે, સ્નાન કરાવી નવા વસ્ત્રો પહેરાવે છે અને આરતી કરે છે। શાળાએ જતા પહેલા ભોજનનો પ્રસાદ પણ ધરાવે છે। સાંજે પણ આ જ ક્રમ જાળવીને પૂજા, આરતી અને રાત્રે ભોજન બાદ ભગવાનને સુવડાવે છે। આ ભક્તિ વર્ષોથી નિયમિત રીતે ચાલી રહી છે, જેમાં તેમનો પરિવાર પણ સંપૂર્ણ સહયોગ આપી રહ્યો છે। મહેન્દ્રસિંહ પાસે કૃષ્ણ રાધાના 50થી પણ વધુ પોશાકો છે। તેમના મોટા બહેન પણ તેમની આ ભક્તિમાં મદદ કરે છે। જ્યારે પણ મહેન્દ્રસિંહ બહાર જાય છે, ત્યારે તેઓ પોતાના કૃષ્ણ ભગવાનને પણ સાથે લઈને જાય છે। આ બાળકનું આધ્યાત્મિક જીવન આજુબાજુના અન્ય બાળકો માટે પણ પ્રેરણા સ્ત્રોત બની રહ્યું છે। करे भी उठो એટલા વાગે હું જીલાડ મારા એક્ઝેક્ટ ટાઈમ નહીં જીલાડવાનો ચા પીરાવ નાસ્તો કરાવ પછી બપોરનું ખાવા કરાવ પછી કાના જીલાડ પછી સ્કૂલ જાવ સ્કૂલથી 5 વાગે આવું લડકા કાના ચા નાસ્તો કરાવ પછી કાના રાઠા આ દીવા પીવા કરીને આરતી કરી પછી સુવડાવી નાખ સુવડાવીને પછી હવારને ફીરથી એવું રહેવું। અને બહાર જાઓ તો પછી કેમ બહાર જાઓ તો અમે લઈને જાઓ હાથે લઈને જાઓ? ક્યાં લઈને ગયા હતી? હા, કડે લઈને જાઓ? સિયા, હા, જડિયા, હા, બીજું તો આજ શું પ્રોગ્રામ? આજ તો આઠમે? આજે આઠમે, આજ જલમ કરશે 12 વાગે। શું ખવડાવો કાનાને પછી? માખણ અને બધું। અને હવે કોનું બનીને આવશે છોકરીઓ મટકી ફોડશે પછી કાર્યક્રમ પૂરો આખી રાત। ધોરણ 9માં ભણે છે મારો ભાઈ। તે નાનો હતો ત્યારથી તે ભક્તિમાં જોડાયેલો છે। મારો ભાઈ નાનાથી ભક્તિ કરી રહ્યો છે। તે આજુબાજુના નાના છોકરાઓ પણ તેની સાથે ભક્તિમાં જોડાય છે। મારો ભાઈ તેના સાથે આરતી અને સવારમાં તે 6 વાગે ઉઠે છે અને પહેલા કાનાને ઉઠાડે છે અને ચા પાણી પીવડાવે છે અને પછી તે નવડાવે છે કાનાને અને પછી કપડાં બીજા પહેરાવીને સ્કૂલ જાય છે। તેનો સ્કૂલ ટાઈમ થઈ જાય છે। પછી તે 5 વાગે ઘરે આવે છે અને ઘરે આવીને પણ ચા બીજું પાણી પીવડાવે છે અને મમ્મીને પણ કહીને જાય છે કે તમે એને ખાવા આપી દેજો। અને પછી આવીને તે રાતના તે આરતી કરે છે અને દીવા અગરબત્તી બધું કરી લે છે અને પછી તે કાનાને રાતના નાઇટ ડ્રેસ પહેરાવીને સુવડાવી દે છે। કેટલા સમયથી આ ભક્તિમાં લાગ્યો? નાનો હતો ત્યારથી તે માટીનું કામ કરતો હતો। નાનો ગણપતિ બનાવતો અને એની પૂજા કરતો, ત્યારથી તેને આ ભક્તિનો રસ લાગ્યો છે, એટલે હમણાં કરવા દઈએ છીએ।